સમય પસાર થવા લાગ્યો છે. સમય વિવાહનો આવે છે. વિવાહ સમયે કંસે મથુરા નગરી આખીને શણગારે છે. લગ્ન શરૂ થયા. 400 શણગારેલા હાથી, 18,000 રથ, 200 દાસી ખૂબ ખૂબ દેવકીને દાયજામાં દાનમાં આપે છે. વસ્ત્ર અલંકારો આભૂષણ અને પોતે સારથી બની સોનાના રથની અંદર દેવકી અને વસુદેવને પોતાના નગરની બહાર સીમાડો વટાવવા માટે જાય છે. આપણે પણ આજે ઘણા જ્ઞાતિમાં પાય છે સીમાડો વટાવવા. શું કામ જાય છે? એનું કારણ સાવ સરળ છે કે જાન છે એ ભૂલી ન પડી જાય. આડાવડા કોઈ રસ્તા હોય તો ફરી પછી બતા અત્યારે ફોન છે, વાંધો નહીં, પેલા ગોતવા જવું પડે, કોકને પૂછવું પડે કઈથી ક્યાં જવું ક્યાં. અને જાન હોય ત્યાં સુધી પાછી ન વળે સારું, એટલા માટે રસ્તો બતાવવા જાય. કે જાન વળાવી દીધી હોય પાછી આવે સારું. સીમાડીઓ કહેવામાં આવે છે, સીમાડો બતાવવા માટે. કંસ જ્યારે જાય એવા સમયમાં આકાશમાંથી આકાશવાણી થાય છે. એ કંસ જે તારી પ્રિય બહેન તું માને છે દેવકી, એમનું અને વસુદેવનું 8મું સંતાન તારો કાળ હશે, તારો પ્રાણ હશે. કંસ દેવકીને બહુ ચાહે છે, સગી બેન વિશેષ. પણ જ્યારે સાંભળ્યું આકાશવાણી દ્વારા કે કંસ 8મું સંતાન મારશે, એટલે પોતે મૃત્યુથી ડરી ગયો અને બેનને મારવા માટે જાય છે. રથ પાછો વાળી છૂટા વાળ છે પકડી જ્ઞાન તલવાર કાઢી મારવા જાય. વસુદેવ સમજાવે છે. વસુદેવ એ બુદ્ધિ છે, ખૂબ પવિત્ર આત્મા છે કે બેનને મારીને શા માટે પાપ લે છે. એ કામ કરી આપણને સૌથી પહેલા પુત્ર થાય છે કીર્તિમાન, જેના નામે પડ્યા છે, નામ પાડે છે. ઘડીક હશે ઘડીક રડે છે. ભાગ્યવાન હશે જેમને ત્યાં પ્રથમ દીકરો આવ્યો હશે. દીકરો આવ્યો હોય તો કેવા રાજી થતા હશે. પણ અહીંયા દેવકી અને વસુદેવ રડે પણ છે, કારણ કે દીકરો મરવાનો છે. કંસ છોડશે નહીં. કંસ એ દુરાચારી રાક્ષસ અસુરનો દીકરો છે. વસુદેવજી દેવકીને સમજાવી. બહુ ભોળી છે દેવકી. જેમ દેવકી ભોળી એમ યશોદા ભોળી છે. સ્ત્રીમાં નિખાલસતા, પવિત્રતા હોય, ચરિત્રવાનતા હોય, એમની ત્યાં પવિત્ર સંતાન હોય છે. અહીંયા વસુદેવજી લાવે કંસની પાસે. કંસ જુએ છે દયા ઉત્પન્ન થઈ છે. જ્યાં દયા છે, દાન છે, વૃક્ષ છે, તપ છે, સ્વાધ્યાય છે, ત્યાં હે ભગવાન પહેલા ભક્તો ભગવાન એમને મારી શકતા નથી. એ ભગવાન ભક્ત બની જાય છે. ભગવાનને આવું જરૂર નથી. નારદજીને મોકલે, જાઓ સમજાવો, અમને નિર્દયતા અપાવો. આ પાપ કરશે તો જેને પાપ ભાગી છે તો એને મારી શકે. નારદજી કહે છે કે તમે કાં છોડી દીધું? હાથ આપેલું દીકરું ચક્કર દોરી બતાવે અષ્ટકોણમાં પેલું દીકરું 8મું. બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. જઈને કીર્તિમાનને રમાડતા હોય છે. વસુદેવ દેવકી ખુશી થઈને, કારણ કે કંસે છોડી દીધેલું છે, આપી દીધેલું. સીધું હાથમાંથી જતી કંસ દિવાલમાં પટકી અને કીર્તિમાનનો પ્રાણ લઈ લે છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ, ષષ્ઠમ 6 દીકરાઓનો વધ કર્યો. 7મો પુત્ર યોગ શક્તિ દ્વારા મથુરાના કેદખાનામાંથી ભગવાન સાક્ષાત હરિ સ્વયં પોતે દેવકીના કુશમાંથી સીધા ગોકળમાં બિરાજતા 18 પત્નીઓમાંના વસુદેવના પત્ની હતા રોહિણી, એમના ગર્ભમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દે છે ભગવાન. ત્યારે ભક્તો આપણે આમનામ ફેરવી શકીએ છીએ, ત્યારે મંત્ર દ્વારા ફરી ગયું, શક્તિ દ્વારા અત્યારે ફેરવી શકીએ છીએ આપણે બધા વિજ્ઞાન. અને વિજ્ઞાન નાસાથી લઈ અને ક્યાંય પણ ઈસરોથી લઈ જોઈ લો, એ બધા વેદ ઉપર ચાલે છે. તપાસ કરજો, ન સમજાય કોઈ સમજ સમજાવનારને પૂછો, વેદ ઉપર અભ્યાસ ચાલે છે. આપણા કોઈ સૌથી પહેલા વૈજ્ઞાનિક હોય ને 1500 વર્ષ પહેલાના, તો એ આર્યભટ્ટ છે, બ્રાહ્મણના પુત્ર છે, જેની ગ્રહને જોઈ અને જીરોનો શોધ કરીને સરવાળો મીંડુ ત્યારે 1500 વર્ષ પહેલા મીંડુ હતું જ નહીં. ગ્રહની શોધ કરી આર્યભટ્ટ નામના વૈજ્ઞાનિક. આ સંશોધન બધા આપણા છે, પણ આપણે બધા કેવું કલ્ચર છે? ચાલો આજનો દિવસ શું થઈ ગયો તો આપણે ખાઈને સુઈ જાવ, વેલો કરી સવાર
આપણું કલ્ચર એટલે છે. ઘણા બધા ભેગા થઈ ગયા તો રજા રાખી ગિરિરાજ રજા રાખી. અહીંયા મનભાઈ પરિવારે 8 દિવસની રજા રાખી છે ને એને કવર કરવામાં 2 મહિના થશે. અહીં રજા રાખવી નથી અને પેલા આપણે રજા રાખી. સંતોષ સાચો પણ કર્મ કરવું પડશે. ડોક્ટર એમ કહે દરરોજ હાલવા જજો દોડવા જજો શા માટે? કર્મનું કામ કરી દોડે દોડે શરીર સારું રહીએ, સાસુ રાજી, સસરા રાજી, ધણી રાજી, પરિવાર રાજી, આપણે રાજી, ડોક્ટર દુખી. શરીર સારું હોય ડોક્ટર એમ થાય ભાઈ નથી આવતા માણસો શરીર સારું રાખવા માટે વર્ક કરો. પરસેવો ઓળવો ને પરસેવો. જ્યાં પરસેવો ઓળી જાય છે ને ત્યાં શરીર સારું થઈ જાય છે. જ્યાં પરસેવો નથી ઓળતો જેટલું એસી આપ સારું માનો છો ને એટલું દેશી ખરાબ છે. કોઈ દિવસ એસીમાં ક્યારેય નહીં કાચના દરવાજો ખોલાવી નાખ્યા. મોટા મોટા બંગલા હોય ને દરવાજો ખોલાવી નાખ્યા. મારાથી મચ્છર આવશે. મેં તો મચ્છરમાં હવે અમે કાંઈ ન કરી શકે. અમે મચ્છરમાંથી જ આવીએ છીએ. અમારા આશ્રમમાં મોટા મોટા મચ્છર છે. કાંઈ નથી. આદત પરાધીનતા જે એસીમાં રહે છે એમે બહુ જોઈએ છે. બહુ જોઈએ છે. મિનિસ્ટરો, સારા સારા વેપારીઓ, રાજનેતાઓ, અધિકારીઓ બોમ્બેથી આઉટ રાજ્યોમાં કથાઓ હોય ખૂબ જાય છે. એસીમાં જે રહે છે ને પછી એસીમાં જ જેલમાં કેદ થઈ જાય છે. ગાડીમાંથી ઉતર્યો સીધો ઘરમાં ગયો, ઘરમાંથી એ પણ એસી, ગાડીમાં આવ્યો એસી, ઓફિસમાં ગયો એસી. અને એમાં ઓચિંતાનો તડકામાં ઘડીક જવાનું થાય એ જીવી ન શકે. બહુ નુકસાન. ફ્રીજનું પાણી ક્યારેય ન પીશું, ગોળો રાખો. શરીરને નુકસાન, ખૂબ નુકસાન થશે. શરીર છે ને નિર્બળ બની જશે, બળ વગર. સાતમો સંતાન છે ટ્રાન્સલેશન થઈ ગયું અને હવે સમય આવ્યો છે અષ્ટમ પુત્રનો. અષાઢ મહિનો બેસે છે, આકાશમાં કાળા કાળા વાદળાઓ છે ને દોડાદોડ કરે છે. વીજળી છે ધીમે ધીમે ચકમક ચકમક કરવા લાગી છે. જેમ આપણે આ વર્ષે ખૂબ વરસાદ વરસ્યો ત્યારે ક્યારેક વાત જોવી પડે, એમ જેમ આ વખતે વરસાદ વરસ્યો તેમ એ વર્ષે ખૂબ ધીમે ધીમે વરસાદ વરસ્યો છે. એમાં ધીમે ધીમે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. વરસાદ તો શરૂ છે પણ શ્રાવણ શરૂ છે. ભગવાન બનાવે છે સ્વામિનારાયણ કૃષ્ણ કૃષ્ણ અષ્ટમી આવતી છે. આવો જોઈએ શું કેમ સુંદર અલૌકિક વાતાવરણ છે.
બ્રજવાસ જે વ્રતની અંદર ગોકુળની અંદર છે ગાયો વાછરડાઓથી લઈ અને ગોપીઓ છે ને ગોપાઓ એ કોઈ સામાન્ય મનુષ્ય નથી. બ્રહ્માજી અતિ પવિત્ર પવિત્ર પુણ્યશાળી વૈષ્ણવો સંતો ઋષિઓ સાધુઓ યોગીઓ જતીઓ સતીઓ તપસ્વીઓ એમને ત્યાં મનુષ્ય બનાવી ગાય વાછરડાઓ બનાવી પશુ પક્ષી બનાવી જન્મ અપાયો છે. રાધા સહિત બધા યાદ કરે પધારો ગિરધારી 5245 વર્ષ પહેલા મથુરાના કેદખાનાની અંદર આજનો ઉત્તર પ્રદેશ તેમાં મધ્યરાત્રિ 12 કલાક શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષ અષ્ટમી આમ કીધો બુધવાર છે મહી નક્ષત્ર બીજું 3 ચાલે છે બરાબર 2 કાંટા ભેગા થયા. 2 કાંટા ભેગા થઈ રાત્રિના નિવાસના છોડી અને જીવ જો પરમાત્માને પધરાવે તો માનજો કે કલ્યાણ કલ્યાણ થઈ જાય છે. ગોકુળમાં જો મથુરામાં રાત્રે 12 કલાકે પધાર્યા ત્યાંથી ગોકુળમાં સીધા જવાની રાત્રિના 12 વાગે કોઈની નિંદ્રા ઉડે કે જાગતા હોય અને શરીરની વાસનાને બદલે માનજો ભજનની ઈચ્છા થાય ને તો માનજો હવે તમારા દિવસો સારા આવવાના છે. અહીંયા મધ્યરાત્રિ 12 કલાકે ભગવાન પધારી ગયા. કૃષ્ણ કનૈયા અહીંયા ભગવાન કૃષ્ણ પધાર્યા છે. અહીંયા આપણે પધારી લેશું. મતવાઈ પરિવાર શ્રી મહેન્દ્રભાઈ કરશનભાઈ મતવાઈ એમના ધર્મપત્ની શ્રી લતાબેન પુત્ર મોહિતભાઈ થી લઈ પવિત્ર ભાવથી પૂરા પરિવારના ભાવથી ત્રણે ભાઈઓના પરિવારોના ભાવથી માતા જનક માતાના આશીર્વાદથી ભગવાન ઠાકોરજી મા જગદંબા પરાંબા ભગવાનની અને સુરાપરાના પિતરોના આશીર્વાદથી ભાગવતીના પ્રધાનદેવ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા પધાર્યા છે. તો આ પ્રસંગ નિમિત્તે સર્વ મતવાઈ પરિવાર સહિત સર્વ ભક્તજનો સગા સ્નેહીઓને ખૂબ ખૂબ વધામણી. કૃષ્ણ કનૈયા ભગવાન પધાર્યા તો આ પ્રભુના પ્રાગટ્ય સમય વધામણી રૂપે મુખ્ય જવાન શ્રી ભાગવત કથાના શ્રી મહેન્દ્રભાઈ મતવાઈ તરફથી 1100 રૂપિયા ભગવાન કૃષ્ણને વધામણી રૂપે અર્પણ કરવામાં આવે છે. બોલો કૃષ્ણ કનૈયા ભગવાનની વધામણી આપી શકાય. શાંતિથી વિચારો આપજો. અહીંયા શાંતિથી કથા આગળ વધી છે. આપણી પાસે સમયનો ખૂબ અભાવ છે તો આવો આપણે ભગવાનનું સૌથી પહેલા સ્વાગત કરીએ. સ્વાગતમ કૃષ્ણ
કાળિયા ભાગવતજી કથાની અંદર પ્રભુ શ્રી બલરામદેવ કૃષ્ણ ભગવાન પધારે એટલે આનંદ આવે છે, અને ભગવાન પધારે અને આનંદ ન આવે તો માનજો કે આપણે જિંદગીમાં કે આનંદ મળી શકે એવી શક્યતા નથી, નેવર, મળશે જ નહીં. આવો આનંદ હોય, ઉત્સવ હોય અને અંદરથી મોજ ન આવે. થોડી ગરમી થાય છે તો જિંદગી રહીને, બાકી આનંદમાં કાંઈ ગરમી તો સારી, ભજન છે ને ગરમીમાં સારું, એસીમાં બેસીને ભજન છે ને ભગવાનની મંજૂર નથી, એને ગમતું નથી. તપ કરો, તપ. વલ્ભાચાર્યજી મહારાજના પ્રાકૃતિને આપણે જોયું ને, તપ કરો, તપ. તપવાને તપવું, આ ક્રોધથી તપવું એમ નહીં, ભજનમાં તપ. ધીમે 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 ભગવાન પધાર્યા છે અહીંયા. પ્રભુ શ્રી જન્મતાની સાથે શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભ્યાનગમ્યં વંદે વિષ્ણુભવૈહરં લક્ષ્મીકાન્તમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુભવૈહરં સર્વલોકૈકં. લક્ષ્મીના સ્વામી રાધાના પતિ, રાધાજીના લગ્ન થયા છે કૃષ્ણ સાથે. હો, ગર્ગ સંહિતામાં વર્ણન છે. ભાડેર વનની પાસે બ્રહ્માજીની હાજરીમાં નારદજી વિવાહ કરાવ્યા છે. પ્રેમથી બોલો રાધે કૃષ્ણ, બોલો રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ ભગવાન. રાધાને પહેલા યાદ કરવા પડે છે, રાધાથી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. ભાગવતજીમાં ભગવાન જ્યારે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે છે, શંખચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા સુશોભિત વનમાળિયા પ્રભુ મેઘવર્ણ તમાલપત્રમ, તમાલપત્ર જેવા, ત્યારે સૌથી પહેલા દેવકી અને વસુદેવજી છે ને એમને પગે લાગે છે, નમસ્કાર. આ સ્તુતિ બતાવી છે ભાગવતજીની અંદર 10મા સ્કંદના 24મા શ્લોકમાં. એ રૂપમ રૂપમ યતત પ્રાહુ રવિતમાઘમ બ્રહ્મજ્યોતિ નિર્ગુણમ નિર્વિકારમ સતા માત્ર નિર્વિશેષમ નિરીહમ સત્વમ સાક્ષાત વિષ્ણુ હૃદયાત્મદીપ. એ સાક્ષાત વિષ્ણુ, તમે દીકરા તરીકે કેમ દેખાવ છો? દીકરો કોઈ સારો ઓફિસર બની જાય ને પછી તમે આમ જોજો કોઈ દિવસ ક્યારેય અમારે એવું બનેલું છે કે સારું સ્થાન બની જાય પછી દીકરો ચિંતન સામે આવે ને આપણે આમ ત્રાસ થઈ જાય. આ કોઈ સાહેબ આવી ગયા પછી કહ્યું કે આપણું દીકરી છે. એક છે ને અંસાર, એ તાકાત છે, એ હોદાની તાકાત છે, એ તેજની તાકાત છે, એ સ્વરૂપની તાકાત છે. રૂપ નહીં, રૂપ લોકો બદલે સ્વને પોતાનું જે છે એ તો રહેવાનું છે. આપ ગમે તે કરો, સ્વરૂપ તો એનું રહેવાનું છે. રૂપ બદલી શકે, સ્વરૂપ ન બદલી શકે. છતાં કોસ્મેટિક પદાર્થ દ્વારા થોડું ઘણું ફેરફાર કરી શકે. અને જરૂર લગાવજો, બધાય લગાવે છે, બધું લગાવાય. કથાકાર બધું કે ને બધું ન કરી રખાય. તાકાત તો ચપ્પલ વિના ના ફરે, બી વર્ષ છે આપણે થોડું ફરે, પણ છતાંય થોડું મગજમાં રાખવું કે એ સમય આવતો જાય. કીધું મારે જેમ કીધું ભાત પ્રસંગમાં ખીચડી ખાવ્યો તો 50 ટપી દે, પછી થોડી ખીચડી ન ખાતા હોય તો શરૂ કરજો, થોડું પચવામાં સસ્તી રહેશે. નહીંતર બહુ શું કહેશે કે બાદ પણ ખાવું છે બધું, સ્વાદ ભલાઈ ગયું છે, પછી કાંઈ નહીં, પછી કે બીમાર છે, પેટમાં દુખી, મોટું ચડ્યું, ગિરિરાજ
પેલું સુખ તે જાતે મળે. શરીર સાચવવું, શરીર સારું હશે. અમારું શરીર સારું હોય તો અમને આનંદ થાય છે. એમ થાય કરીએ કથાઓ નહીં તો એમ થાય હવે તો બાળકો જવાન થઈ ગયા સંભાળતા હોય અને કેટલું કામ કરશું, કેટલું ખૂબ કથાઓ કરો, ખૂબ કથાઓ કરો. એ ઘણા બધા વ્યક્તિઓ આવ્યા છે, આવી કહેતા છે મહારાજે મારા વિસ્તારમાં કથા કરી, અમારા ગામમાં અમારે જુનાગઢ ઠેરેલા 3 કથા એ વિસ્તારમાં, કેટલી કથાઓ અને કેટલું પીશું. આ તો ગરીબ છે કેટલું. પણ જ્યાં યોગ બંધાય છે, પ્રભુ ઠાકોરજી ચિઠ્ઠી ફાડે છે, ત્યાં જવું પડશે ને કાલાવાલા કરવાનું છે. એટલે આપણે કરવું છે. અને સારી વાત છે, પ્રભુના ગુણગાન ગાવાના છે ને. લોકો વાસનામાં થાકે છે, પાપ કર્મમાં થાકે છે. આપણે ભગવાનના તાળીઓ પાડી મજરા ખખડાવી થાકીએ છીએ અને એનો આનંદ છે આપણે કે પ્રભુના નામમાં થાકીએ છીએ, એનો આનંદ છે. હે ભગવાન, અમે તમને વિષ્ણુ રૂપે જોઈ રહ્યા છે. 4 ભુજવાળા 4 હાથવાળા પ્રભુ, તમે જો બાળક બનીને આવ્યા હોય તો પ્રભુ તમે નાના બાળક બની જાઓ. આ તમારું દિવ્ય ભેદ જોવાતું નથી મારા ભગવાન પ્રભુ શ્રી બાળક બની ગયા. દેવકી અને વસુદેવજી છે એને રમાડે. ભગવાને કહે ભક્તો તત્વમેવ પૂર્વ સર્ગેન પ્રસિદ્ધ સ્વયં નિવેશતિ તગયમ સુતિયા નામ પ્રજાપતિર કલ્પવશ. ભાગવતી દસમ સ્કંદ 32 શ્લોક. સ્વયં મનુ અને રાણી સગોયા 1000 વર્ષ સુધી તપસ્યા કરી ભગવાન કૃષ્ણ તેમને ત્યાં વસુદેવ અને દેવકીના રૂપે કૃષ્ણ રૂપે પ્રભુ થયા છે. તપસ્યાનું ફળ છે. ભગવાન શું કહે છે કે તમે ચિંતા ન કરશો, કારણ કે બધા બે માતા પિતા રડી ગયા છે. ધમાધમ ચિંતા ન કરશો. આ રાજા કંસ મારું કઈ ખરાબ કરી નહીં શકે. ઓમથી શરૂઆત કરી નાદ કરે છે, પણ કઈ ખરાબ નહીં કરી શકે. એવા સમય વાદે સાથે મને કોઈ પણ પાત્રમાં એમના પસાર કરીને ગોકુળ ગામમાં મૂકી જાઓ. ભગવાન કહે છે, ભગવાન વસુદેવજી મહારાજ કે છે આ બધા સિપાહીઓ હમણાં મૂર્છિત થઈ ગયા છે. તારા હાથની બેડીઓ બાંધે, સાકરની ગાંઠો વાળે બધી છૂટી જાય છે. સિપાહીઓ મૂર્છિત એક સુંદાની અંદર પાંદડા છે સુકાલેલા પધરાવી ભગવાન યમુના પસાર કરી અને ગોકુળમાં છોડી આવે છે. યમુનાજી છે એકાથી લેલા લે છે. ભગવાન વિચારે યમુનાજી છે ને મારે જળ સ્પર્શ કરીને શાંત નહીં થાય. ભગવાન દક્ષિણ પગ નીચે પધરાવી યમુનાજી અંગુષ્ઠને સ્પર્શ કરે અને યમુનાજીના જળ શાંત થઈ ગયા છે. શ્રી યમુને મહારાજ યમુનાજી જે કાલની રૂપે ભગવાનના પત્ની રૂપે બિરાજે છે. યમુનાજી ભગવાનના પાદ્યને પોખાયા છે, ચરણ સ્પર્શ કર્યો છે. ગોકુળ ગામમાં નંદબાવા ગામના મુખી ત્યાં આવી વસુદેવજી ભગવાનના કહેવા પ્રમાણે કાજી જન્મેલી કન્યા તેમને લઈ લીધા. યશોદા માતા નંદાલયમાં જઈ યશોદાનો પડમાં ભગવાન પધરાવી માતાને લઈ મહેલમાં ચાલ્યા આવે છે. સવારે 4 કલાક નંદબાબાને 9 ભાઈઓ છે, બે બહેનો નંદા અને સુનંદા. એમાં સુનંદા કહે છે અરે ભૌજી, યશોદાજી ભૌજી જાગો તો સહી, દેખો તો સહી, આપકે વહાં લાવો ભયો. હાજી લાવો ભયો. બધા ગોકુળ વાસીઓ છે એમને ભેગા કરે છે. 4 વાગ્યાથી ઉત્સવની શરૂઆત થઈ છે અને આ ઉત્સવ 6 મહિના સુધી ચાલ્યો છે. 2-4 કલાકનો નથી, 6 મહિના ઉત્સવ. સવારના 4 વાગે શરૂ થયો તો એ સમય દરમિયાન ઉત્સવ મહોત્સવ થાય એ પહેલા આવો આપણે કૃષ્ણને પધરાવીએ. આવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે. કૃષ્ણ કનૈયા સમય નહીં મળે સુરત મેળા છે. આજે મારો લાવો છે મારા પ્રભુ શ્રી ભાગવતી
ભાઈ કૃષ્ણભાઈ મતભાઈ અને કાગડો બનવાનું બાલકૃષ્ણ પ્રભુ બિરાજે છે. જાડેજા દરબાર એવા રુદ્ર મયુરભાઈ જાડેજા એમની તાળીથી વધાવીશું. બોલો કૃષ્ણ કનૈયા
यजमान श्री महेंद्र भाई द्वारा भगवान भाव कृष्ण प्रभु ने अज्ञान शक्ति आत्मनिर्भर से भगवान रूपे तो प्रेम से बड़े कृष्ण कन्हैया
આનંદ શુભાનંદ અને રાત્રિના 8:30 વાગ્યા આસપાસ અહીંયા ભાગવતીના સાનિધ્યમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથા મારા નાના પુત્ર જે કથાકાર છે એ આજે એમના મુખેથી સત્યની કથા આપને વાંચી સંભળાવશે. એ પણ તત્વની સુંદર કથા હશે. લેવા એક આનંદ લેજો. અને આ ઉત્સવ આજે ગોકુળ રૂપે આપણે મનાવ્યો મતવાઈ પરિવારના પવિત્ર ભાવથી ભાગવતીના કર્મથી આ ઉત્સવ ગોકુળમાં 6 મહિના સુધી થયેલો છે. જરાક આજે ઉત્સવમાં જે દાન છે એની યાદી બતાવે છે મહારાજ અમારા. 100 રૂપિયા મનોહરભાઈ અગ્નિભાઈ વસરાડિયા કેશવ, 50 રૂપિયા વાડિયાભાઈ તલાટી મંત્રી કેશવ, 50 રૂપિયા ગીતાબેન ગિરધરભાઈ સચાણિયા માણાવદર, 100 રૂપિયા પરબતભાઈ મેર કેશવ, 50 રૂપિયા પુષ્પાબેન ભાનુભાઈ ટીપાવાડી, 511 રૂપિયા સ્વર્ગસ્થ અમૃતલાલ દેવજીભાઈ વાછાણી હસ્તક કાંતાબેન, 101 રૂપિયા ગિરીશભાઈ પુરોહિત. ભગવાનની પ્રભુ પધાર્યા છે પ્રધાન દેવ શ્રી પ્રભુ શ્રી બાલકૃષ્ણ. તો પૂજા માટે થઈને પરિવાર પધારો. મતવાઈ પરિવાર આવશે પૂજા માટે. દિનેશભાઈ નરસિંહભાઈ ચાવડા ઉધામણી નિમિત્તે 50 રૂપિયા આપે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનની પારણીના કરાવી શકો છો. પ્રભુ શ્રીને માનસિક આલડ ગાઈ શકો છો ને કાયદેસર તો આપણે કાલે આલડ ગાવાના છે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને કલે